નમસ્કાર ખેડૂત મિત્રો, અક્ષર એગ્રો સીડ્સ જામનગરથી હું સાગર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં જોશું કે આપણે શિયાળુ પાકમાં કયું કયું ખાતર અને માઇક્રોન્યુટ્રન આપી શકાય। હોય જો તેમાં સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો તેમાં શરૂઆતથી જ જરૂરી પોષક તત્વો આપવા ખૂબ જ જરૂરી છે। ખેડૂત મિત્રો, ચણા હોય, ધાણા હોય, જીરું હોય, રાયડો હોય કે લસણ, ડુંગળી, બટાકા જેવા કોઈ પણ પાક હોય, જો તેમાં જરૂરી પોષક તત્વો શરૂઆતથી જ આપવામાં આવે તો છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે, તંતુ મૂળમાં વધારો થાય છે, છોડ પીળો પડતો નથી અને છોડ એકદમ મજબૂત અને લીલોછમ રહે છે, જેના પગલે પાકમાં ફાલ ફૂલ પણ સારા આવે છે અને દાણો ભરાવદાર અને વજનદાર થાય છે। પરિણામે પાકમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે। તો મિત્રો, છોડને શરૂઆતથી જ પોષક તત્વોથી ભરપૂર રાખવા માટે શું કરવું તેની માહિતી આપું। તો મિત્રો, 1 થી 2 વાર માઇક્રોન્યુટ્રિયન્ટ તેમજ કાર્બન ધરાવતા ખાતર આપવા ખૂબ જ જરૂરી છે। થી છોડનો વૃદ્ધિ વિકાસ ખૂબ જ સારો થાય છે અને સફેદ તંતુ મૂળમાં પણ વધારો થાય છે અને આ ખાતરમાં આવેલા માઇક્રોન્યુટ્રિયન્ટ તત્વો છોડને પીળો પડતો અટકાવે છે અને નવી ફૂટ લાવે છે, જેના પગલે છોડ એકદમ લીલોછમ અને પોષક તત્વોથી ભરપૂર રહે છે।